બગદાણામાં જે કોળી સમાજના આગેવાન નવનીતભાઈ પાલદિયા પર જે હુમલાનો બનાવ સામે આવ્યો છે તેના કારણે આ ઘટનાને 20 દિવસ કરતાં વધારે સમય વીતી ચૂક્યો છે। ગુજરાતભરમાં આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે। આ મામલાની તપાસ એસઆઈટીની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે ને આ ઘટના મામલે આજે ભાવનગરના મહુવા ખાતે अलग अलग गामना सरपंचो एकत्र थया हता। તેમના દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી ને નવનીતભાઈને ન્યાય મળે અને ન્યાયતંત્ર ઉપર તેમનો વિશ્વાસ વ્યક્ત કર્યો। સાથે જ એસઆઈટીની કામગીરી સામે પણ હવે તેમણે સવાલ ઉઠાવવાની શરૂઆત કરતા શું કહ્યું વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામની ઘટનાએ ગુજરાતભરમાં ચર્ચા જગાવી છે। કોળી સમાજના આગેવાન નવનીતભાઈ પાલદિયા પર 8 થી 10 જેટલા શખ્સો દ્વારા જે લાકડીઓ ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો, જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, તેના કારણે ઘેરા પ્રત્યાઘાત પડવાની શરૂઆત થઈ છે। આ મામલાને લઈને કોળી સમાજના લોકો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। હવે કોળી સમાજ છે તે રસ્તા પર ઉતર્યો છે। આજે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં જે થોડાક સમય અગાઉ જે સરપંચોની મહત્વપૂર્ણ બેઠક મળી હતી, આ બેઠક દરમિયાન જે ચર્ચા અને રણનીતિ ઘડવામાં આવી છે તેના જ ભાગરૂપે આજે વિશાળ રેલી છે તે મહુવા ખાતે કાઢવામાં આવી, જેમાં અલગ અલગ ગામોના સરપંચો છે તે આ રેલીમાં જોડાયા અને જે અલ્ટિમેટમ છે તે તંત્રને આપવામાં આવ્યું છે કે આ મામલે એસઆઈટી દ્વારા જે મુખ્ય આરોપી છે ત્યાં સુધી પહોંચીને કાર્યવાહી કરે, નહીતર આગામી સમયમાં ઉગ્ર આંદોલન છે તે કોળી સમાજ કરશે। સાથે જ ભારતીય જનતા પાર્ટીમાં રહેલા જે કોળી સમાજના નેતાઓ છે તેઓ પણ કહી રહ્યા છે કે તેઓ હવે જો કાર્યવાહી નહીં થાય તો રાજીનામા આપવા સુધીની તેમણે તૈયારી દર્શાવી છે। પહેલાં તો આ મામલે શું કહી રહ્યા છે આજે મહુવા ખાતે જે મામલતદાર કચેરી ઉમટી પડેલા કોળી સમાજના આગેવાનો છે તેમને સાંભળો। જય કોળી સમાજ, જય સંવિધાન। મારું નામ વિજયભાઈ વાળા, ભૂતેશ્વર તાલુકા પંચાયત પરિષદ સરપંચ એસોસિએશન ઉપપ્રમુખ। આજે વડલી સેવા સદન ખાતે આવેદન પાઠવવામાં આવ્યું છે કે આજે 18 દિવસ થઈ ગયા તેમ છતાં નવનીતભાઈને ન્યાય માટે બધાને અમારે આંદોલન કરવું પડે છે। તે ખરેખર અમારી માટે બહુ એમ કહેવાય કે સરકાર માટે બહુ શર્મજનક બાબત કહેવાય કે આજના સમયની અંદર જો ખરેખર માનવ જાતને ભરોસો હોય તો એ માત્ર એક જ છે, ન્યાયતંત્ર। અને જો ન્યાયતંત્ર જો આવી રીતે કામ કરશે તો આખી માનવ જાતને સરકાર અને ન્યાયતંત્ર ઉપર ભરોસો નહીં રહે। એટલે હજી પણ અમને એવો વિશ્વાસ છે કે અમારી આ વાત છે તે સરકાર સુધી પહોંચશે, ન્યાયતંત્ર સુધી પહોંચશે અને તેમ છતાં 3 દિવસની અંદર જો યોગ્ય ન્યાય નહીં મળે અને મુખ્ય આરોપીનું નામ એફઆઈઆરમાં દાખલ નહીં કરવામાં આવે તો આપણા કાયદાના એમ કહેવાય છે કે હર્ષભાઈ સંઘવી એમનું પુતળા દહન કરવામાં આવશે અને આંદોલનો કરવામાં આવશે। તે બાબતે સરકારે નોંધ લેવી, નહીતર 3 દિવસની અંદર અલ્ટિમેટ આપી અને દરેક કાર્યક્રમો કરવામાં આવશે અને સામૂહિક સમગ્ર ગુજરાતમાંથી પછી અમારો જે કોળી સમાજ જે નિર્ણય લે આગામી દિવસોમાં તેમ ભારતીય જનતા પાર્ટીમાંથી સામૂહિક રાજીનામા આપશું। ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય કે પછી ભારતીય જનતા પાર્ટીમાંથી કાર્યકર્તા હોય કે પછી ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી હોય, તમામ હોદ્દેથી જે કોળી સમાજના જે આગેવાનો છે એ જે તારીખ નક્કી કરે ત્યારે સામૂહિક આખા ગુજરાતમાંથી રાજીનામું દેવામાં આવશે। જય સંવિધાન, જય કોળી સમાજ। મારું નામ જયંતિભાઈ બાબુભાઈ બામણિયા। આજે જે સરપંચ યુનિયન દ્વારા જે કોળી સમાજના આગેવાનોને એકઠા કરી ભૂતેશ્વરથી મામલતદાર કચેરી સુધી જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તે નવનીતભાઈને જે ન્યાય મળે અને સરકાર સાચી દિશામાં તપાસ કરી અને જે કંઈ હકીકત ગુનેગારો છે એને સાપડી લઈને એફઆઈઆરમાં નામ લખે અને ધરપકડ કરે। બીજો મિત્રો, આગામી સમયની અંદર અમારા કાંઈ જે આગેવાનો જે રણનીતિ ઘડશે એમાં અમે બધાય કોળી સમાજ તેમની સાથે છીએ અને જે કાંઈ આગામી પ્રોગ્રામો જે બનાવવામાં આવશે એમાં જે વિજયભાઈએ કીધું છે તે રીતના આખા જેટલા જે કાંઈ પ્રોગ્રામો બનશે એમાં તમામ કોળી સમાજ અમે સાથે રહી અને આગળ વધશું। જય જય કોળી સમાજ। આજે ભૂતેશ્વર મહાદેવે કોળી સમાજના તમામ આગેવાનો સરપંચશ્રીઓ ભેગા થયા હતા અને ત્યાંથી અમે વડલી સેવા સદને આવેદન દેવા ગયેલા અને ત્યાં અમે અલ્ટિમેટ આપેલું છે અત્યારે કે ભાઈ 3 દિવસની અંદર આ નવનીતભાઈને ન્યાય નહીં મળે તો અમે ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરશું અને જરૂર પડશે તો રાજીનામા પણ આપશું। એટલે ઝડપી ન્યાય મળે એવી અમે સરકારને રજૂઆત કરીએ છીએ અને આગામી દિવસોમાં આખા ગુજરાતમાંથી
કોળી સમાજના તમામ આગેવાનો નક્કી કરશે કે કયા સમયે આપણે રાજીનામા આપવા, શું કરવું, એની રણનીતિ ઘડાશે અને એ પ્રમાણે જે અમારા આગેવાનો કહેશે એ પ્રમાણે અમે કામ કરીશું. જય કોળી સમાજ. આપણે સાંભળ્યા હતા મહુવા ખાતે મામલતદાર કચેરી કોળી સમાજના આગેવાનો છે તે ઉમટી પડ્યા હતા. તેમના દ્વારા પોતાનો રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે ને આ ઘટનાના સંદર્ભમાં હાલ જે ન્યાયતંત્ર ઉપર તેમના વિશ્વાસની વાત કરી છે, એસઆઈટીની કામગીરીને લઈને તેમણે વાત કરી છે. ત્યારે આગામી સમયમાં એસઆઈટી શું ખુલાસા કરે છે, શું તપાસમાં બહાર આવે છે, એ પણ અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.